હેલો એવરીવન, આજે આપણે વાત કરીશું કે સ્લેબ જે છે એની ઉપરથી વસ્તુને જોવામાં આવે અથવા એની કોઈ પણ એક બાજુની વસ્તુને જોવામાં આવે અને એની સામેની બાજુએ વસ્તુ રહેલી હોય તો વસ્તુના અંદર દેખાવમાં કેવો ફેરફાર થશે, વસ્તુ કેટલી ઊંચી આવશે, નીચી આવશે કે નહીં આવે, એ વસ્તુ જોઈશું. બરાબર? અને એની ઉપરથી આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું કે જે સ્વાધ્યાયનો 9.16. ઓકે, તો પેલા સૂત્ર એનું કઈ રીતે આવે છે એ જોઈ લઈએ. ધારો કે અહીંયા કોઈ એક સ્લેબ રહેલો છે અને અહીંયા કોઈ ઓબ્જેક્ટ અથવા વસ્તુ ઓ પડેલી છે. ઓકે, અને અહીંથી એ વસ્તુને આપણે જોઈએ છીએ તો આ વસ્તુ જે છે એને અહીંથી જોતા વચ્ચે સ્લેબ છે તો વસ્તુ ઊંચી ચડશે, નીચી આવશે કે ત્યાં જ રહેશે, એ વસ્તુ જોવાની છે. ઓકે, તો હવે અહીંયા સ્લેબ છે, ધારો કે આજુબાજુ હવાનું માધ્યમ છે કે જેનો વક્રી ગુણાંક 1 હોય, અહીં પણ હવા છે કે જેનો વક્રી ગુણાંક 1 છે, અને ધારો કે આ સ્લેબનો વક્રી ગુણાંક જે છે એ મ્યુ છે અને સ્લેબનો વક્રી ગુણાંક હવાના વક્રી ગુણાંક કરતા વધારે છે, એટલે કે મ્યુ જે છે એ 1 કરતા વધારે છે. એટલે આ હવા જે છે એ મારું પાતળું માધ્યમ થઈ જાય અને સ્લેબ જે છે એ ઘટ માધ્યમ બની જશે કારણ કે એનો વક્રી ગુણાંક વધારે છે. બરાબર? હવે આ વસ્તુને અહીંથી આપણે જોઈએ છીએ, ધારો કે અહીંથી અહીંયા સુધીનું અંતર 50 સેન્ટીમીટર છે. 50 સેન્ટીમીટર એટલા માટે કહું છું કારણ કે આગળ જતા આ અંતરની કોઈ અસર રહેવાની નથી, જે સૂત્ર સાબિત થઈ જશે પછી આપણને ખબર પડવાની છે. તો જોઈએ આગળ કે વસ્તુનું શું થશે. ચાલો, હવે અહીં પાતળા અને ઘટ્ટ માધ્યમને જોડતી એક આ સપાટી છે, બરાબર, અને એક બીજી આ સપાટી છે. એટલે પ્રકાશના કિરણોનું બે વખત વક્રીભવન થવાનું છે. એક તો આ પહેલી સપાટી વડે, બરાબર, અને બીજું વક્રીભવન જે છે એ આ બીજી સપાટી વડે થવાનું છે. બરાબર? એક વખત પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જશે અને બીજી વખત પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમની અંદરથી પાતળા માધ્યમની અંદર દાખલ થશે. ધારો કે કોઈ પ્રકાશનું કિરણ આ રીતે જાય છે સ્લેબની પહેલી સપાટી પર, તો હવે પ્રકાશનું કિરણ હવાની અંદરથી સ્લેબની અંદર જાય છે, અર્થાત પ્રકાશનું જે કિરણ છે એ પાતળા માધ્યમની અંદરથી ઘટ્ટ માધ્યમની અંદર દાખલ થાય છે. તો આપણને ખબર છે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમની અંદરથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે એ લંબ તરફ વળશે. ઓકે, તો અહીં પહેલા લંબ દોરું. એટલે પ્રકાશનું કિરણ જે છે એ આવી રીતે લંબ તરફ વળી જશે. બરાબર છે? પેલું વક્રીકોણ થઈ ગયું. ચાલો, પછી શું થશે કે હવે જે છે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમની અંદરથી પાતળા માધ્યમમાં દાખલ થાય છે. તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમની અંદરથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશનું કિરણ લંબથી દૂર તરફ વળે છે. ઓકે, મેં પેલા એક લંબ દોરી દઉં. પ્રકાશનું કિરણ જે છે હવે આવી રીતે લંબથી દૂર જશે. ચાલો, ઓકે, આ તો પહેલી વાત થઈ ગઈ. પણ આપણે શું જોતું છે કે વસ્તુનું શું થાય છે. અહીંથી આપણે વસ્તુને જોઈએ તો વસ્તુના સ્થાનમાં શું ફેરફાર થાય છે, કેટલી ઊંચી ચડે છે કે કેટલી નીચી જાય છે, આપણે તો એ વસ્તુ જોવી છે. તો હવે અહીંયા પહેલી સપાટી માટે જુઓ, ધારો કે આપણે કોઈક રીતે આ સ્લેબની અંદર આંખ રાખી દીધી છે, એટલે સ્લેબની અંદરથી જોઈએ છીએ
આવું જો કે થવાનું નથી, પણ વિચારો કે અહીંથી આપણે જોઈએ છીએ તો અહીંયા જે અવલોકનકાર હશે એને કેવું લાગશે કે આ જે પ્રકાશનું કિરણ આવે છે, આ જે પ્રકાશનું કિરણ આવે છે ઈ પ્રકાશનું કિરણ આ સ્થાનેથી કંઈક આવે જેવું લાગશે, બરાબર? અમારી ઓબ્જેક્ટ તમારી વસ્તુ O આ જે છે પહેલી સપાટી વડે વસ્તુનું પ્રતિબિંબ મળ્યું કે જે I1 છે. એટલે એમાં જો પહેલી સપાટી વડે વક્રીકોણના કારણે કેવું થાય છે, પહેલી સપાટીના વક્રીકોણના કારણે વસ્તુ જે છે એના મૂળ સ્થાનથી નીચેના ભાગે દેખાય છે. ઓકે, આ પહેલી વસ્તુ. હવે વિચારો આ સ્લેબની અંદરથી આવું થયું કે વસ્તુ સ્લેબની અંદરથી અહીંયા દેખાય છે, એટલે અહીં જે અવલોકનકાર છે એને કેવું લાગે છે કે આ વસ્તુ O જે છે ઈ અહીંયા કંઈક પડેલી છે I1 સ્થાને. ખ્યાલ આવે? એને કેવું લાગશે કે વસ્તુ જે છે ઈ I1 સ્થાને પડેલી છે. અને હવે આ I1 પ્રતિબિંબ જે છે ઈ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે. I1 જે છે બીજી સપાટી માટે કઈ રીતે વર્તશે? વસ્તુ તરીકે વર્તશે. શું કરવા? બીજી સપાટી માટે શું? બીજી સપાટીને કેવું, બીજી સપાટી પર અવલોકનકાર આપણે રાખીએ, અહીંથી અવલોકનકાર અહીંથી જોવે બીજી સપાટી ઉપર, તો એને કેવું દેખાશે કે આ પ્રકાશનું કિરણ જે છે એ આ માર્ગે આવી રીતે સીધે સીધું આવી રહ્યું છે. એટલા માટે બીજી સપાટી માટે વસ્તુ તરીકે પહેલી સપાટીનું પ્રતિબિંબ I1 વર્તશે. ઓકે, હવે બીજી સપાટી પર અહીંયા જોઈએ તો અહીંથી અવલોકનકારને કેવું લાગે કે આ પ્રકાશનું કિરણ ક્યાંથી આવતું હશે, એને આ સીધી દિશામાં લંબાવીએ તો ખબર પડે કે આ અવલોકનકાર જે છે એને આ પ્રકાશનું કિરણ કંઈક અહીંથી આવતું દેખાય છે. તો જોઈએ એ વસ્તુ. આ કામ નથી સમજાવવા માટે બધું રાખે. આ બીજી સપાટી વડે જે છે વક્રીભવન થઈ અને વસ્તુનું પ્રતિબિંબ I2 અહીંયા નહીં મળશે. ઓકે, એટલે ફાઇનલ વસ્તુ ક્યાં દેખાશે મને? I2 જેટલા અંતરે દેખાશે. એટલે એનો અર્થ શું કે વસ્તુઓ આટલા અંતરે પડેલી છે, તો જો વચ્ચે સ્લેબ રાખી દઉં અને ઉપરથી વસ્તુનું અવલોકન કરવામાં આવે તો વસ્તુ OI2 જેટલી ઊંચી ચડેલી દેખાશે. ખ્યાલ આવે આટલી વસ્તુનો? ઓકે, તો આ જે આટલું અંતર જે છે, ધારો કે સ્લેબની જાડાઈ T છે. હવે આ આટલું અંતર જે છે એ આપણે ગણતરી કરવી છે આટલા અંતરની. ઓકે, ધારો કે આટલું જે અંતર છે OI2 એ અંતર મારું D છે. એટલે આવું કહી શકાય કે વસ્તુ જે છે D જેટલી ઊંચી ચડેલી છે, બરાબર ને? વસ્તુ જે છે સ્લેબની બહારથી જોતા D જેટલી ઊંચી ચડેલી છે, એટલે D મારે મેળવવો છે. તો D નું સૂત્ર જોશતા NCERT ના એક્ઝામ્પલ નું સોલ્યુશન જો તો સૂત્ર આખું આપી દીધેલું છે કે આ D જે છે વસ્તુ કેટલી ઊંચાઈએ દેખાય છે કે કેટલી ઊંચી ચડેલી છે, કે D જે છે D is equal to T into 1 minus 1 upon mu. આવું સૂત્ર છે. આપણે સાબિત કરીશું કઈ રીતે આવી, બરાબર ને? આ D શિફ્ટ છે કે વસ્તુ આટલી ઊંચી ચડેલી દેખાય, T જે છે એ સ્લેબની જાડાઈ છે અને mu જે છે એ સ્લેબનો વક્રીકોણાંક છે. આની હવે આપણે સાબિતી જોઈશું. એની માટે પેલા પાયાની વસ્તુ ખબર હોવી જોઈએ કે આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ. તો એની બહુ વધારે વાત નથી કરતા, પણ જે સૂત્રની જરૂર છે ને જે કોન્સેપ્ટની જરૂર છે એ હું તમને કહી દઉં છું. ત્યાં આપણે એવું સૂત્ર જોયું હતું કે n જ્યાંથી છેદમાં n જ્યાં is equal to hi upon ho. આ શું હતું? n જ્યાંથી. ઓકે, n જ્યાંથી જે છે એ શું હતું? એ જગ્યાએ કે જે સ્થાનેથી આપણે વસ્તુનું અવલોકન કરીએ છીએ તે માધ્યમનો વક્રીકોણાંક, એટલે કે
અવલોકનકાર જે માધ્યમમાં છે તે માધ્યમનો વક્રીભવનાંક. અવલોકનકાર જે માધ્યમમાં છે તે માધ્યમનો વક્રીભવનાંક. n જ્યાં શું હતું તો કે વસ્તુ જે માધ્યમમાં છે, વસ્તુ જે માધ્યમમાં છે તે માધ્યમનો વક્રીભવનાંક. પછી hi શું હતું કે hi જે છે તે આભાસી ઊંડાઈ અથવા તો ઊંચાઈ, બરાબર ને? આભાસી ઊંડાઈ અથવા તો ઊંચાઈ. ઉપરથી જોતા હો તો ઊંડાઈ, નીચેથી જોતા હો તો ઊંચાઈ. આપણે ઉપરથી જોઈએ છીએ એટલે આભાસી ઊંડાઈ આવશે. અને એ જ શું હતું તો કે વાસ્તવિક અથવા તો સાચી ઊંડાઈ. આ સૂત્ર લખી રાખજો. આનો ભરપૂર ઉપયોગ કરવાનો છે આની અંદર. ઓકે, કે n જ્યાંથી છે મને n જાય છે પછી h આયા પણ ho n જ્યાંથી શું હતું અવલોકનકાર જે માધ્યમમાંથી અવલોકન કરે છે તે માધ્યમનો વક્રીભવનાંક. n જ્યાં શું હતું તો કે વસ્તુ જે માધ્યમમાં છે તે માધ્યમનો વક્રીભવનાંક. hi શું હતું તો કે આભાસી ઊંડાઈ અને h શું હતું તો કે વાસ્તવિક ઊંડાઈ. ઓકે, આટલી વસ્તુનો આપણે અહીં ઉપયોગ કરીશું. હવે અહીંયા જુઓ, બે સપાટી વડે વક્રીભવન થાય છે એટલે આ સૂત્રનો આપણે બે વખત ઉપયોગ કરીશું. કઈ રીતે એ આપણે જોઈએ. હવે ચાલો પહેલી સપાટી માટે, બરાબર? પહેલી સપાટી માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે જો એક જ પહેલી સપાટી લઈએ છીએ ત્યારે બીજી સપાટી ભૂલી જાવ. જ્યારે પહેલી સપાટી લઈએ છીએ ત્યારે ઉપરની બીજી સપાટી ભૂલી જાવ ઘણી વાર થાય. તો જો આ પહેલી સપાટી માટે અને આ સૂત્ર જ્યારે સાબિત કરાયું ત્યારે કીધું હતું કે બધા જ અંતરો જે છે ને એ આ સપાટીથી માપવાના હોય, બરાબર ને? બધા અંતરો ક્યાંથી માપશું આપણે? સપાટી વડે. જ્યારે આ સપાટી માટે જોશું ત્યારે આ સપાટીથી માપશું, પણ અત્યારે આપણે આ સપાટીની વાત કરીએ છીએ એટલે ઉપરની સપાટી ઘણી ભૂલી જાવ. તો ચાલો પહેલી સપાટી માટે પહેલી સપાટીમાં મારે n2 માધ્યમમાંથી જોવું પડે એટલે કે મ્યુ વક્રીકોણ વાળા માધ્યમ સ્લેબની અંદરથી જોવું પડશે. એટલે અવલોકનકાર સ્લેબની અંદર હોય એવું આપણને લાગે, બરાબર? પણ હોય નહીં એવું શું થાય? આભાસ થાય. એવું ધારી શકીએ ટૂંકમાં સાબિતી માટે. તો ચાલો અવલોકનકાર સ્લેબની અંદર છે તો n જ્યાંથી એટલે શું આવે? અવલોકનકાર જે છે એ ક્યાંથી જોવે છે? સ્લેબની અંદરથી, બરાબર ને? n જ્યાંથી શું હતું? જે માધ્યમની અંદરથી અવલોકનકાર જોવે છે તે માધ્યમનો વક્રીભવનાંક. એટલે n જ્યાંથી અહીંયા શું થાય? આ સ્લેબનો વક્રીભવનાંક થાય એ મ્યુ જેટલો છે. એટલે n જ્યાંથી શું મૂકી શકું હું કે n જ્યાંથીની જગ્યાએ આવી રીતે મ્યુ મૂકી શકું. ઓકે, અને n જ્યાં ક્યાં જોવે છે તો કે આ વસ્તુને જોવે છે, આ ઓબ્જેક્ટને જોવે છે. એ ક્યાં પડેલો છે? હવાની અંદર. તો n જ્યાં એટલે હવાનો વક્રીભવનાંક અને હવાનો વક્રીભવનાંક છે 1. એટલે અહીંયા હું 1 મૂકી દઉં. ઓકે, અને hi એટલે જો આની વડે કેટલું નીચું જાય છે પ્રતિબિંબ? આ વસ્તુ અહીંયા પ્રકાશનું કિરણ આવ્યું, આ કિરણને પાછળ તરફ લંબાવતા પહેલી સપાટી વડે વક્રીભવન થઈને વસ્તુ i1 જેટલી અંતરે મળી. એટલે મૂળ વસ્તુથી આટલી નીચે ગયેલી છે. ખ્યાલ આવે છે? એટલે ધારો કે આ મૂળ વસ્તુની સપાટીથી ઊંડાઈ x છે અને આ પ્રતિબિંબ જે છે પહેલી સપાટી વડે એની સપાટીથી ઊંચાઈ hi છે. થાય લઈએ એવું hi અને આ શું થશે? ho થઈ જશે, બરાબર? તો હવે જોઈએ hi શું હતું તો કે આભાસી ઊંડાઈ હતી. hi શું હતું? આભાસી ઊંડાઈ હતી. તો
તો પહેલી સપાટી માટે જો તો પહેલી સપાટી માટે શું થાય છે I1 જેટલા અંતરે પ્રતિબિંબ મળે છે ઓકે એટલે એની માટેનું અંતર કેટલું લીધું છે hi બરાબર એટલે આ અંતર છે આપણું hi અને ho શું છે તો કે મૂળ વસ્તુથી સપાટીનું અંતર એ કેટલું છે મૂળ વસ્તુથી સપાટીનું અંતર x જેટલું છે ઓકે એટલે અહીંયા હું x લખી દઉં h1 ના સ્થાને કે મૂળ ઊંચાઈ કે મૂળ ઊંડાઈ જે છે એ x જેટલા અંતરે છે એટલે અહીંથી મને hi શું મળશે એટલે અહીંથી hi is equals to mu x એવું મળે બરાબર છે એટલે આ અંતર જે છે મને mu x જેટલું મળે ઓકે તો એ mu ખબર હશે સપાટીનો સ્લેબનો વક્રી ગુણાંક અને x પણ ખબર હશે કે વસ્તુ જે છે એ સપાટીથી કેટલા અંતર રહેલી છે એટલે એ છે ખબર પડી છે ઓકે એટલે આ પહેલી સપાટી માટે હવે બીજી સપાટીનો વક્રી ગુણાંક જોઈએ હવે જે છે આપણે બીજી સપાટી માટેનો વક્રી ગુણાંક જોઈએ બીજી સપાટી માટે કેવું થશે ચાલો આ જ સૂત્ર લાગુ પાડવાનું છે n જ્યાંથી upon n જ્યાં is equals to hi upon ho તો આની માટે હું લખું કે n જ્યાંથી એટલે બીજી સપાટી છે ત્યારે પહેલી સપાટી ભૂલી જવાનું બીજી સપાટીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પહેલી સપાટી ભૂલી જઈએ એટલે આ ધ્યાનમાં લેવાની તો બીજી સપાટી જે છે એમાં આપણે ક્યાંથી જોઈશું હવાના માધ્યમમાંથી જોઈશું બરાબર અવલોકનકાર ક્યાંથી જોશે હવાના માધ્યમની અંદરથી એટલે n જ્યાંથી શું થઈ જાય હવાનો વક્રી ગુણાંક થઈ જાય કારણ કે આપણે હવાની અંદરથી જોઈશું એટલે n જ્યાંથી જે છે એ 1 મૂકી શકું એટલે n જ્યાંથી હું મૂકીશ 1 n જ્યાં તો આપણે ક્યાં જોઈશું સ્લેબની અંદર જોઈશું અહીંથી અવલોકનકાર જોતો હોય અવલોકનકાર જે છે એ અહીંથી એમ જોતો હોય તો એ સ્લેબની અંદર જોતો હશે ને બરાબર એટલે ક્યાંથી જોવે છે તો કે n1 વક્રી ગુણાંકમાંથી એટલે કે 1 માંથી ક્યાં જોવે છે તો કે આ સ્લેબની અંદર જોવે છે બરાબર ને એટલે સ્લેબનો વક્રી ગુણાંક કેટલો છે mu એટલે n જ્યાં હું શું મૂકી શકીશ mu મૂકી દઈશ is equals to ઓકે હવે hi કોને જોજો hi એટલે આ બીજી સપાટી વડે આભાસી ઊંચાઈ કે ઊંડાઈ કેટલી મળી ઈ વસ્તુ આ મારી મૂળ વસ્તુ o છે બરાબર અને બીજી સપાટી વડે પ્રતિબિંબ ક્યાં મળે છે i2 જેટલા અંતરે મળે છે ખ્યાલ આવે બીજી સપાટી જે છે એની માટે કેવું થાય છે i2 જેટલા અંતરે પ્રતિબિંબ દેખાય છે વસ્તુનું બરાબર એટલે આટલું જે અંતર છે અહીંથી અને મેં કીધું હતું બધી ઊંચાઈઓ કે ઊંડાઈઓ ક્યાંથી લેવાની આ સપાટીથી એટલે બીજી સપાટીની વાત કરીએ છીએ એટલે આ ઊંડાઈ ક્યાંથી આવશે i2 ની આ બીજી સપાટીથી ઓકે તો આ ઊંડાઈ કેટલી ધારો કે hi ડેશ છે જે ખબર નથી અત્યારે બરાબર તો અહીંયા hi ની જગ્યાએ હું આભાસી અને ઊંડાઈ જે છે એ hi ડેશ લખી શકું એટલે ચાલો એ લખી દઉં hi ડેશ ઓકે અને ho એટલે વસ્તુની મૂળ ઊંચાઈ તો હવે જો આ બીજી સપાટી જે છે એની માટે પહેલી સપાટીનું પ્રતિબિંબ i1 એ વસ્તુ તરીકે વર્તે બરાબર હવે જો પ્રકાશનું કિરણ જે છે આ રીતે જાય છે ખરેખર આ રીતે જાય છે પણ અહીંથી જોઈએ બીજી સપાટીથી તો અહીંથી કેવું લાગે છે પ્રકાશનું કિરણ અહીંથી આવે છે એટલે બીજી સપાટીનું પ્રતિબિંબ પણ સપાટીની આ બાજુથી જો અહીંથી એટલે આ સપાટીમાં કેવું લાગે કે આ પ્રકાશનું કિરણ જે છે એ i1 પાસેથી આવે છે એવું જ લાગે ને ખ્યાલ આવે છે અહીંથી જોઉં આ જગ્યાએથી તો આ સપાટી પર કેવું લાગે કે સપાટીની ઉપર આ પ્રકાશનું કિરણ છે ઈવડું i1 સ્થાનેથી આવે છે એટલે એવું કહેવા માંગુ છું કે i1 જે છે એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે ઓકે i1 જે છે એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે એટલે અહીંથી આટલું અંતર અહીંથી અહીંયા સુધીનું અંતર એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે એટલે હવે જો અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું અંતર એટલે એ શું થાય તો કે આ સ્લેબની છેડે વત્તા આટલું અંતર એટલે આ લખી શકું આટલું જે અંતર છે એને હું
આ બંનેના સરવાળાની જેટલું લખી શકું બરાબર લખું સમજાશે હમણાં બીજી સપાટીથી i1 સુધીનું અંતર એટલે આ t પ્લસ mu x t પ્લસ mu x એટલું થાય આ અંતર t પ્લસ mu x ક્યાંથી ક્યાંની વાત કરું છું ફરી એક વખત કે આ બીજી સપાટીથી i1 કે જે પહેલી સપાટીનું પ્રતિબિંબ છે અને બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે ઓકે i1 શું છે i1 પહેલી સપાટી જે છે એનું પ્રતિબિંબ છે પહેલી સપાટીનું શું છે પ્રતિબિંબ અને બીજી સપાટી માટે શું છે i1 જે છે એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે ઓકે ઓકે ખ્યાલ આવે છે આપણો તો વધી આગળ હવે કે HO એટલે બીજી સપાટી જે છે એની માટે વસ્તુ તો શું છે i1 એટલે આટલું અંતર મૂકવું પડે બીજી સપાટીથી i1 સુધીનું ઈ કેટલું છે t mu x ત્યાંથી h એટલે એવું થઈ છે કે t mu x ઓકે હવે વધી આગળ આપણે શું મેળવવું છે આ d મેળવવું છે જોઈએ કઈ રીતે મળશે અને આ hi ડેશ જે છે એ આટલું અંતર છે i2 સુધીનું બરાબર તો હવે hi બરાબર mu x મળેલું છે આપણને તો હવે અહીંથી hi ડેશ ને હું સૂત્રનો કરતા બનાવું એવું લખી શકું કે hi ડેશ is equals to t plus mu x upon mu એટલે t plus mu x upon mu આ hi ડેશ બરાબર મળી એટલે કે આટલું અંતર બરાબર બીજી સપાટીથી i2 સુધીનું અંતર શું મળે છે બીજી સપાટીથી i2 સુધીનું અંતર શું મળે છે t plus mu x upon mu ઓકે આ hi ડેશ મળી આપણે શું જોતું હતું કે અહીંથી આપણે આ વસ્તુ કોને જોઈએ તો વસ્તુ કેટલી ઊંચી દેખાશે તો વસ્તુ એના મૂળ સ્થાનથી તો i2 જેટલી ઊંચી ચડેલી છે ઓકે એટલે આપણે d જોતું છે ચાલો તો d માટે હવે એવું લખી શકાય કે વસ્તુ d જેટલી ઊંચી ચડેલી દેખાય છે વસ્તુ d જેટલી ઊંચી ચડેલી દેખાય છે તો d બરાબર એવું લખી શકાય કે d બરાબર ચાલો વિચારો આ d એટલું આ અંતર જે છે d છે જે મારે મેળવવું છે ઓકે તો આટલું અંતર જો આ બધું ખબર જ છે આપણને બરાબર કે ઘટમાંથી પણ ઉડી ગુના mu હવે આટલું તો સ્લેબની જાડાઈ છે એટલે આટલું જે અંતર છે એ t થઈ જાય બરાબર સ્લેબની જાડાઈ છે એટલા માટે et ચાલો આટલું અંતર t છે અને આટલું અંતર x છે એટલે આ બીજી સપાટીથી અહીંયા સુધીનું અંતર t x થઈ જાય અને બીજી સપાટીથી i2 સુધીનું અંતર આ બીજી સપાટીથી i2 સુધીનું અંતર એવું શું છે hi ડેશ છે આ બીજી સપાટીથી i2 સુધીનું અંતર એટલે કે અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર એ hi ડેશ છે બરાબર મારે જોડવું છે શું તો કે મારે d જોતો છે તો અહીં એવું લખી શકું કે t x hi ડેશ એટલે મને d મળી જાય બરાબર જો આટલું t x આટલું અંતર છે અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીનું અંતર એ શું છે t x અને અહીંથી અહીંયા સુધીનું અંતર પાછું શું છે hi ડેશ d એટલે મારે d જોતો હોય તો એવું લખી શકું કે t x hi ડેશ એટલે મને d મળી જાય બરાબર ને એટલે અહીંથી એવું લખી શકું ને કે d
આટલું t plus x minus hi dash એટલે એવું થાય કે t plus x minus hi dash ઓકે ચાલો તો હવે hi dash કેટલું છે t plus mu x upon mu હવે hi dash ની વેલ્યુ અહીંયા મૂકી દો અહીંયા t plus x minus hi dash એટલે t plus mu x છેદમાં mu હવે આ mu જે છે એ બંનેના છેદને અલગ અલગ આપી દો એટલે શું થાય કે t plus x minus t છેદમાં mu minus mu x upon mu બરાબર ને આ માઈનસ પ્લસ માઈનસ આ mu કટ થઈ જાય એટલે અહીંયા શું આવે t plus x minus t upon mu minus x હવે આ પ્લસ x અને આ માઈનસ x એટલે ફાઇનલી કેવું આવશે કે d is equals to t minus t upon mu like કેવું થાય કે d is equals to t minus t by mu હવે t ને કોમન કાઢી લો તો અહીં શું આવે d is equals to t 1 minus 1 by mu આ વસ્તુ આપણે મેળવવાની હતી આ વસ્તુ જે છે આપણે મેળવી લીધી કે વસ્તુ જે છે મૂળ સ્થાનેથી d જેટલી ઊંચી આવશે અને d જેટલી જે ઊંચી આવે છે વસ્તુ એ કેટલું મળે છે મને t * 1 - 1 by mu t શું છે તો કે t જે છે એ સ્લેબની જાડાઈ છે અને mu શું છે તો કે mu જે છે અહીંયા સ્લેબનો વક્રી ગુણાંક છે બહુ જોરદાર વસ્તુ જો આ જે વસ્તુ આટલી ઊંચી આવે છે એ આધાર કોના ઉપર રાખે છે તો કે એક સ્લેબની જાડાઈ પર અને બીજી સ્લેબના વક્રી ગુણાંક ઉપર હવે વસ્તુ અહીંથી x જેટલા અંતરે રહેલી છે ઊંચી કેટલી આવશે ને કાંઈ ફરક નથી પડતો કેટલી નીચે રહેલી છે વસ્તુને તમે અહીંથી મેં તમને શરૂઆતમાં કીધું હતું કે અહીંથી જે છે 50 સેન્ટીમીટર અંતરથી જોવો છો આ વસ્તુથી આંખ સુધીનું અંતર 50 સેન્ટીમીટર અંતર છે એ અંતર મેં આવતું જ નથી બરાબર છે એટલે વસ્તુ સ્લેબથી ક્યાં રાખેલી છે અથવા તો સ્લેબને વસ્તુથી ક્યાં રાખેલો છે એની ઉપર આ શિફ્ટ જે છે એ આધાર રાખતી નથી એટલે એ પણ લખી દઈએ અને આ સૂત્ર ક્યારનું છે જ્યારે સ્લેબની બંને બાજુ હવા રહેલી હોય ત્યારે સ્લેબની બંને બાજુ હવા રહેલી હોય ત્યારે એટલે પહેલી વસ્તુ કે આ d જે છે એ ખાલી અને ખાલી અથવા તો ફક્ત અને ફક્ત t અને mu ઉપર આધાર રાખે છે વસ્તુનું સ્લેબથી અંતર સ્લેબને વસ્તુથી કઈ રીતે રાખેલું છે કઈ જગ્યાએથી વસ્તુને જોવો છો એના ઉપર આધાર રાખતું નથી ઓકે કઈ જગ્યાએથી તો નહીં પણ કેટલા અંતરેથી વસ્તુને જોવો છો એના ઉપર ઓકે અને આ સૂત્ર કોની માટે સાચું છે તો પહેલી જ વસ્તુ કે બધા જે પ્રકાશના કિરણો છે એ કેવા છે પેરેક્સિયલ કિરણો છે બરાબર આપણે શરૂઆતમાં પેરેક્સિયલ કિરણોની વ્યાખ્યા કરાવી હતી બધા જે પ્રકાશના કિરણો છે કેવા છે પેરેક્સિયલ કિરણો છે અને બીજી વસ્તુ કે સ્લેબની બંને બાજુના માધ્યમ જે છે તે સરખા છે ત્યારે આ સૂત્ર લાગુ પાડી શકાય કે અને બંને બાજુ હવા હોય તો સ્લેબની બંને બાજુ હવાનું માધ્યમ ત્યારે સૂત્ર લાગુ પાડી શકાય હવાનું માધ્યમ ન હોય તો આપણે ઘણા પેપર સેટ કરવાના છે અને મન પડે એવું કે તો હવાનું માધ્યમ ન હોય ત્યારે ધારો કે બહારનું માધ્યમ n1 છે અને આ માધ્યમ n2 છે તો જ્યારે બંને બાજુ હવાના બદલે કોઈ n1 વક્રી ગુણાંક ધરાવતું માધ્યમ હોય લખો કે સ્લેબની બંને બાજુ
n1 વક્રી પૂર્ણાંક ધરાવતું માધ્યમ હોય n1 વક્રી પૂર્ણાંક ધરાવતું માધ્યમ હોય તો જે છે આ d એટલે કે વસ્તુ કેટલી ઊંચી આવી છે શિફ્ટ કેટલી મળી છે એનું સૂત્ર d is equals to p1 minus n1 upon n2 એવું થઈ જશે બરાબર જ્યાં t જે છે એ સ્લેબની જાડાઈ છે n1 જે છે એ સ્લેબની બહાર બંને બાજુ હોવું જોઈએ n1 વક્રી પૂર્ણાંક ધરાવતો માધ્યમ સ્લેબની બંને બાજુનું માધ્યમ છે અને n2 જે છે એ સ્લેબનું માધ્યમ છે ઓકે તો હવે આ થિયરીને આટલું અને આની પછી હવે આપણે જોઈએ NCERT નો એક્ઝામ્પલ 16 કે ટેબલ છે આકૃતિ બહુ વ્યવસ્થિત નથી પણ આપણે કોન્સેપ્ટ સમજીએ તો આ ટેબલની ઉપર જે છે પિન જડિત કરી દીધી છે અને આ પિનને 50 સેન્ટીમીટર અંતરેથી જોઈએ છીએ તો પિન કેટલી ઊંચાઈએ ખસી હશે એ પ્રશ્ન પૂછેલો છે અને અહીં કાચનો એક સ્લેબ રાખી દીધેલો છે ઓકે કે જેની જાડાઈ 15 સેન્ટીમીટર છે અને એનો વક્રી પૂર્ણાંક જેને આપણે મ્યુ કીધો હતો એ 1.5 છે અને એવું કીધું છે કે આ પિન થી આયા સુધીનું અંતર જે છે એ 50 સેન્ટીમીટર છે પિન થી આંખ સુધીનું અંતર જેને કાંઈ જરૂર નથી પણ આપણને ખબર છે કારણ કે આ બંને અંતરની ઉપર પિન કેટલી ઊંચી ચડશે એનો આધાર રહેલો નથી તો અગાઉ જે આપણે થિયરી સાબિત કરી એ પ્રશ્ન શું છે કે પિન કેટલી ઊંચી દેખાશે પિન જે છે એ કેટલી ઊંચી ચડેલી બતાવશે બરાબર અગાઉ જે થિયરી સાબિત કરી કે પિન કેટલી ઊંચી ચડેલી દેખાશે તો કે d is equals to t into 1 minus 1 by mu સૂત્ર આખું કઈ રીતે આવ્યું એ આપણે સાબિત કરેલું છે ઓકે એટલે d is equals to t into 1 minus 1 by mu એટલે t આપી દીધેલી છે સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટર ઓકે એટલે t તમને આપ્યું છે 15 સેમી into 1 minus 1 upon mu આપી દીધેલું છે 1.5 એ mu અહીં આપી દીધું છે 1.5 તો આ થઈ જશે 15 સેન્ટીમીટર into 1.5 minus 1 upon 1.5 એટલે 15 1.5 minus 1 એટલે 0.5 એના છેદમાં 1.5 એટલે 5 તેરી 15 અને 3 પંચા 15 એટલે 5 સેન્ટીમીટર આમ સોય જે છે એ શું થશે અહીંથી 5 સેન્ટીમીટર જે છે ઊંચી દેખાશે આ અવલોકન કારણે ઓકે અને આ સોયની જે શિફ્ટ છે સોય જેટલી ઊંચી ખસેલી બતાવે છે ઈ સોય સ્લેબને પિન અથવા સોયથી પિનથી કેટલા અંતર રાખેલું છે એના ઉપર પણ આધાર નથી રાખતી આ પિન અને આંખ એ બંને વચ્ચેના અંતર ઉપર પણ આધાર નથી રાખતી જો આ અંતર 10 સેન્ટીમીટર કે તો પણ પિન જે છે 5 સેન્ટીમીટર ઊંચી ખસેલી હશે જો આ અંતર તમને 5 સેન્ટીમીટર કહી દે સોરી આ અંતર તમને 15 સેન્ટીમીટર કહી દે તો પણ પિન જે છે 5 સેન્ટીમીટર ઊંચી ખસેલી હશે ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે પિન થી સ્લેબ સુધીનું અંતર કે પિન થી આંખ સુધીનું અંતર એની ઉપર આ શિફ્ટ કે પિન કેટલી ઊંચી ચડેલી બતાશે તે આધાર રાખતું નથી પિન કેટલી ઊંચી ચડેલી બતાશે એ ફક્ત અને ફક્ત કોની ઉપર આધાર રાખશે એક તો આ સ્લેબની જાડાઈ અને સ્લેબનો વક્રી પૂર્ણાંક ઓકે હવે બીજો એમસીક્યુ છે ઈ સોલ્વ કરીએ તો એનસીઈઆરટી નો એક્ઝામ્પલ હતો ઓકે તો n વક્રી પૂર્ણાંક અને d જાડાઈ વાળો એક કાચનો સ્લેબ ટેબલ પર મૂકેલા કાગળ ઉપર મૂકેલો છે એટલે કેવું છે
એક ટેબલ છે, એની ઉપર અહીંયા કાગળ રહેલું છે, બરાબર, અને આ કાગળની ઉપર કાચનો સ્લેબ રહેલો છે. ઓકે, આ કાગળની ઉપર જે છે કાચનો સ્લેબ રાખેલો છે અને સ્લેબની નીચે રહેલા કાગળ, એટલે આવડો કાગળ છે, આ સ્લેબની નીચે રહેલા કાગળ ઉપર શાહીનું એક ટપકું કરેલું છે. જે ધારો કે અહીં શાહીનું એક ટપકું છે. ઓકે, આ શાહીનું એક ટપકું કરેલું છે. તો શાહીનું આ ટપકું જે છે એ સ્લેબની ઉપરથી જોતા, અહીંથી આપણે આંખ રાખીને જોઈએ તો સ્લેબની ઉપરથી જોતા આ ટપકું જે છે કેટલું ઊંચું દેખાશે. શું કીધું છે? એક આનો વક્રી ગુણાંક n આપેલો છે અને એક સ્લેબની જાડાઈ d આપેલી છે, બરાબર. તો આપણે અગાઉ એવું સૂત્ર સાબિત કરેલું હતું કે વસ્તુ કેટલી ઊંચી ચઢેલી દેખાય. તો એની માટે એવું લખ્યું હતું કે વસ્તુ જે છે 1 - 1/μ into t. આપણે એવું લખ્યું હતું કે d is equals to t into 1 - 1/μ. વસ્તુ જે છે એ આટલી ઊંચી ચઢેલી દેખાશે. ઓકે, પણ અહીંયા જો શું કહી દીધું છે, આપણે d કોને કીધું હતું? વસ્તુ જેટલી ઊંચી દેખાશે એને, પણ અહીંયા સ્લેબની જાડાઈ જ તે d આપી દીધી છે, એટલે કે t બરાબર d આપી દીધેલું છે. તો ટપકું જે છે કેટલું ઊંચું દેખાશે? તો ટપકું જે છે એ આટલું ઊંચું દેખાશે 1 - 1/μ અને t ની જગ્યાએ d. અને વક્રી ગુણાંક μ કેટલો આપ્યો છે? n, એટલે μ ની જગ્યાએ શું કરીશ? n મૂકી દઈશ. ઓકે, આટલું સત્ય ટપકું જે છે 1 - 1/n બે જેટલું ઊંચું આવ્યું છે, પણ MCQ ની અંદર ઓપ્શનમાં આવ્યું કે આપેલું નથી. અને થોડુંક સાદુરૂપ આપશો એટલે ઓપ્શન પ્રમાણે સેટ થઈ જશે. એટલે પેલા લસા લઈએ એટલે n - 1/n into d એવું થઈ છે. n ને કોમન કાઢી બહાર જવા દે એટલે શું આવશે? n - 1 d/n. સાઈનનું ટપકું જે છે એ આટલું ઊંચું ચડેલું દેખાશે. જે ઓપ્શન એ આવશે કે n - 1 d/n. ઓકે, આવા હજી ઘણા બધા MCQ અને ઘણા બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો.